हमारे भारत देश में कितने ज्योतिर्लिंग हैं? 12 ज्योतिर्लिंग है। आवड़े छे ने? बधाने आवड़े छे? तो आओ बोलिए આપણે जो आवड़ता હોય સાથે બોલશે, નહીં આવડતે ઓઠ ફફડાવશે. કારણ કે એમાં શું છે, આપણને આવડે છે એનો આનંદ નથી, પણ બાજુ નથી આવડતું ને એનો બહુ આનંદ છે આપણને. જ્ઞાન જો નથી આવડતું એનો બહુ આનંદ થાય. ખબર નહીં માણસની પ્રકૃતિ કેવી બોલો છો. એને જે કંઠસ્થ છે એનો એને આનંદ નથી, પણ બાજુવાળાને આવડતું નથી એને જોઈ જોઈને બહુ આનંદ મળે. વાહ 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 વાહ. એટલે આપણે ચોર પકડાઈને આપણે ગુજરાતી ગમે ત્યાં માથું મારીને ઘૂસી જઈએ હે ને. તો પહેલા જ્યોતિર્લિંગ સૌરાષ્ટ્રે સોમનાથમ ચ શ્રીશૈલે મલ્લિકાર્જુન ઉજ્જૈન્યા મહાકાલમ. અવાજ નિકાલીએ. ઓંકારમ મમલેશ્વર પરલ્યમ વૈદ્યનાથમ ચ દાકિન્યા ભીમશંકરમ સેતુ બંધેતુ રામેશમ. બોલીએ બોલીએ. નાગેશમ દારુકાવને વારાણસ્યામ તુ વિશ્વેશમ ત્રયંબકમ ગૌતમી તટે हिमालये तो केदारम घोषणेशं च शिवाय एतानि ज्योतिर्लिंगानि सायं प्रातः पठे सप्तल जन्म कृतं पापं स्मरणेन विनश्यते. स्मरणेन विनश्यते. जो कोई 12 ज्योतिर्लिंग को याद करते हैं मनुष्य 7 जन्मों के पाप से मुक्त हो जाएगा. कितनी सुंदर बात है. पाप को छूटने के लिए कोई कठिन काम ही नहीं, बस ज्योतिर्लिंग को याद कर दिया, पाप में से मुक्त मनुष्य.